આજે લઈ બઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે જવાનું છે આપણે થાનગઢ રાજ મોબાઈલની દુકાને. તો આપણે આ વિડીયો પૂરો તમે જોઈજો અને કેવા સસ્તા આપે છે આપણે વિરજીપુરની મુલાકાત લેવાની છે. તો અમારો વિડીયો તમે પૂરો જોવો અને તમે માહિતી મેળવો. તો હાલો આપણે જઈએ છીએ. આ ગાડી છે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. હાલો આપણે જઈશું રાજ મોબાઈલની દુકાનમાં. તો આપણે થાનગઢ જવું તો અમે અમારો પૂરો વિડીયો જોવો. હું થાનગઢમાં પહોંચી ગયો છું અને ગરમીને લીધે આપણે મોટરસાઇકલો બાઇકમાં જઈશું. તો આપણે રાજ મોબાઈલની દુકાનમાં જવાનું છે અને આ આવી ગયું છે થાનગઢ. જોવો તમે થાનગઢમાં આવી પહોંચી ગયો છે. તો હવે આપણે ટ્રાફિકના લીધે ગાડી મૂકી દીધી છે ને આપણે બાઇક લઈને જઈએ. તો જો અમારું થાન अभी मजा आएगा ना भिड़ो. ચા ને તલબ થઈ હતી આપણે અહીંયા ચા પીવા રહ્યા છે ને હવે જવાનું છે આપણે રાજ મોબાઈલની દુકાને. તો આપણે આ ચા સવારમાં મળી જાય એટલે આપણને આનંદ થઈ જાય. તો મને ચા પીતા વગર કાંઈ મૂડ ન રહેતું. તો હવે આપણે આ ચા પીને ડાયરેક્ટ જવાનું છે રાજ મોબાઈલની દુકાને. આપણે વિરજીભાઈની મુલાકાત લેવાની છે. તો અમે અમારો પૂરો વિડીયો જોયા રાખીએ. લગા મેરા મજાક. રાજ મોબાઈલની દુકાને પગી ગયો છું. તો આપણે જઈએ અંદર. વિરજીભાઈ છે કે નહીં ये रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. રાજ મોબાઈલની દુકાને આવી ગયા છે. તો હાલો અંદર જોઈએ વિરજીભાઈ છે કે નહીં. कौन है ये लोग? कहाँ से आते हैं? પબ્લિક તો ઘણી છે. તો જો આપણે વિરજીભાઈ અહીંયા બેઠા છે તો વિરજીભાઈની મુલાકાત લઈ. આ વિરજીભાઈ છે. તો આપણે આ વિરજીભાઈની દુકાને પહોંચી ગયા છે. તો આપણે વિરજીભાઈ પાસે માહિતી લઈ. તો આપણે માહિતી લેવા આવ્યા. હા વિરજીભાઈ તમે શું કામ કરતા હતા? તમને આવું કેમ પૂછ્યું કે મોબાઈલની દુકાન નાખી છે? પહેલા તો આપણે કડિયા કામ કરતા હતા. હા 200 રૂપિયામાં આપણે રોજ બીજા ભેગા જતા હતા. પછી એમના મેળવે આમ થોડોક દિમાગ પહોંચ્યું કે આપણે આમ આગળ જઈએ તો કડિયા કામમાં તો બહુ વરે નહીં હા થાય. એમાં તો મજૂરી કરીને પછી હા પછી મેં કીધું હવે આપણે પાર્ટનરશિપ કરી. હા પછી એમને કરીને પછી આપણે આ દુકાને આવી ગઈ. જો આપણે આ બ્લૂટૂથ ને આપણે જો ફ્રી અત્યારે આપણે એક લ્યો ને એટલે ફ્રી દેવાનું છે. એટલે આપણે ઓફર કાઢી છે. તો આ એક બ્લૂટૂથ તમે કેટલામાં તમે વેચો છો? આપણે 225 રૂપિયા લેવાના છે. પણ અત્યારે આપણે લે ને એટલે ખાલી 200 રૂપિયામાં 2 દેવાના. 200 રૂપિયામાં 2 આપવાના? ના 200માં 2 નહીં, 400માં 2. 400માં 2? હા સમજાણું. તો આ છે 200 રૂપિયાનું ઇયરફોન છે. તો 400 રૂપિયામાં 2 આપે છે. તો તમારે કોઈને લેવું હોય તો રાજ મોબાઈલની દુકાને વિરજીભાઈની મુલાકાત લ્યો. હા તો વિરજીભાઈ મોબાઈલ તમે કયા રાખો છો? આપણે મોબાઈલ મોટા તો ન રાખતા પણ આપણે હપ્તા ઉપર તમને કરાવી દે. ગમે તે ફોન મળી જાય? હા મળી જાય. પણ તમારે થોડોક ઓળખાણ હોય તો આપણે મળે, નકર ઓમ નહીં. કેમ કે બાદરા આપણે નથી દેતા કોઈને. બરોબર છે. ઓળખાણ તો હોવી જ જોઈએ ને. તો પણ તમે ઓનલાઈન પણ કરી આપો? હા ઓનલાઈન આપણે કરીએ છીએ. ના દુકાન નાખી પછી તમારે કેમ છે અત્યારે? બહુ સારું. આપણે જો હું તો અહીંયા ક્યારેક જ રહું, નકર આપણે શૂટિંગનું ને એવું કામ છે. શૂટિંગ એ વખતે કરો છો? બીજું તમે શું કરો છો? બસ વાડીનું હોતા કરતા જ ભેગું વાડીનું. બરોબર. તો તમારે અત્યારે સારું રહેશે ને? હા આપણે ધમધોકાર અત્યારે સારું છે. આપણે દુકાન પણ સારું છે. કડિયા કામ મૂકીને કેટલા વર્ષ થયા? એના વર્ષ 5 વર્ષ જેવું થયું છે. 5 વર્ષ? હા 5 વર્ષ થયા. તો આ તમારી બુદ્ધિ સારી. તો કઈ કામ આમ કરીએ તો વધે એવું થાય, નકર તો હાથે વાંધો. હાલો તો હા આવજો ને. હાથે વાંધો. હાલો આપણે જો વિરજીભાઈની મુલાકાત લઈ લીધી છે અને આપણે જો આ દરેક પ્રકારના મોબાઈલની દુકાન છે. તો આપણે હાલો આજે જઈએ છીએ ને અમારો પૂરો વિડીયો તમે જોઈ લીજો. યુટ્યુબ ચેનલમાં આવી જશે.